ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 12માં જેનું શીર્ષક છે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, જેની અંદર અગાઉના લેક્ચરમાં આપણે બીટી કોટન એટલે બીટી કપાસ કઈ રીતે નિર્માણ પામે એના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરી હતી. એ ખેતીવાડી ક્ષેત્રે બાયોટેકનોલોજીનું પ્રયોજન હતું. આજે આપણે ઔષધીય ક્ષેત્રે, ઔષધમાં મેડિસિન ક્ષેત્રે બાયોટેકનોલોજીનું શું પ્રયોજન છે એ આપણે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, બાયોટેકનોલોજી દ્વારા ઘણા બધા પ્રકારની રસીઓ બનાવવામાં આવતી હોય છે. બાયોટેકનોલોજી દ્વારા ઘણા બધા પ્રકારના એવા પ્રોટીન્સ કે અંતઃસ્ત્રાવો મેળવવામાં આવતા હોય છે કે જેનો ઉપયોગ એ મેડિકલ ક્ષેત્રે, મેડિસિનમાં, દવાઓમાં એ વ્યક્તિઓની સારવાર માટે કરવામાં આવતી હોય છે. આ ઘણા બધા પ્રયોજનો છે, પરંતુ આપણે અહીંયા એ કોઈ એક પ્રયોજન વિશે આપણે માહિતી મેળવવાની છે. જેમ આપણે બાયોટેકનોલોજી દ્વારા ઇન્સ્યુલિનનું નિર્માણ, તમે ધોરણ 11માં ચેપ્ટર નંબર 22 માનવમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં તમે શીખ્યા છો ઇન્સ્યુલિન, એના વિશે તમે બધા માહિતગાર છો. આપણે જાણીએ છીએ કે ભાઈ ઇન્સ્યુલિનની ખામીથી થતો રોગ, જેને આપણે ડાયાબિટીસ તરીકે આપણે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડાયાબિટીસના દર્દીઓની જે સારવાર જે છે એના વિશે આપણે થોડું ઘણી માહિતી મેળવવાની છે, પણ કઈ પદ્ધતિથી? બાયોટેકનોલોજી દ્વારા. તમે જાણતા હશો, ડાયાબિટીસ એક એવો રોગ છે જે હાલ દરેક ઘરમાં લગભગ મોટે ભાગે કોઈ ને કોઈ વ્યક્તિ, ઉંમરલાયક વ્યક્તિ જે છે અથવા તો નાનો વ્યક્તિ પણ હોય તો એ ડાયાબિટીસના દર્દી હોય. તો એવા વ્યક્તિઓ જો વધુ હાયર ડાયાબિટીસ હોય તો એના ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતા હોય છે. તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતા હોય, કાં તો કેટલા લોકો નોર્મલ ડાયાબિટીસ હોય તો ઇન્સ્યુલિન ટેબ્લેટ્સ લેતા હોય છે. પણ જેને હાયર ડાયાબિટીસ છે એ જે ઇન્સ્યુલિનના જે ઇન્જેક્શન જે લે છે એ ઇન્સ્યુલિન કઈ રીતે બનાવવામાં આવતું હોય એની આપણે આજે ચર્ચા કરવાની છે. તો પહેલાં તો થોડી ઘણી આપણે થોડું ઘણું એનું ઇન્ટ્રોડક્શન આપણે મેળવી લઈએ. પહેલાં તો તમને ખ્યાલ હશે કે ડાયાબિટીસ છે, ડાયાબિટીસ બે પ્રકારના. એક ડાયાબિટીસ મેલિટસ અને બીજો છે ડાયાબિટીસ ઇન્સિપિડસ. આપણે હાલ ડાયાબિટીસ મેલિટસની વાત કરીએ છીએ, કારણ કે એ ઇન્સ્યુલિનની ખામીથી થશે. ઇન્સ્યુલિનની ખામીથી થાય. અને ઇન્સિપિડસ જે છે એ વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો એડીએચની ખામીથી થશે. હાલ આપણે એડીએચની ખામીથી થતો ડાયાબિટીસ ઇન્સિપિડસની હાલ આપણે વાત નથી કરવાના. આજે આપણે જે વાત કરવાના છીએ તે ડાયાબિટીસ મેલિટસની, ઇન્સ્યુલિનની ખામીથી થતો રોગ. મિત્રો, આ જે ડાયાબિટીસ જે છે એ તમારી જાણ ખાતર કહી દઉં, ડાયાબિટીસ પાછા બે પ્રકાર, મેલિટસમાં બે પ્રકાર હોય, ઇન્સ્યુલિન ડિપેન્ડેડ અને બીજો જે છે ઇન્સ્યુલિન ઇનડિપેન્ડેડ, અનડિપેન્ડેડ, ઇન્સ્યુલિન ઉપર આધારિત અને ઇન્સ્યુલિન ઉપર બિન આધારિત. બે પ્રકારના ડાયાબિટીસ જે છે એમાં એનો મતલબ શું છે કે જો દાખલા તરીકે જે વ્યક્તિમાં આ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ એ ઉત્પન્ન જ ન થાય તો એને સીધું કહેવાય છે ઇન્સ્યુલિન ડિપેન્ડેડ. એમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થતો જ નથી. જ્યારે કેટલાક વ્યક્તિઓમાં સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન ઉત્પન્ન થશે, પણ એના વહનમાં અને કોષમાં ઉપયોગમાં જે પ્રોસેસ જે થાય લેવાની અને જે ઇન્સ્યુલિન જે કાર્ય કરવાનું હોય એમાં અવરોધ સર્જાય. એટલે ઇન્સ્યુલિન તો ઉત્પન્ન થાય છે, પણ એનું વહન નથી થતું, અથવા તો વહન થયા પછી એને જે યકૃતમાં કે સ્નાયુ કોષો ઉપર જેને કાર્ય કરવાનું છે એ કાર્ય નથી કરી શકતા. એને કહેવાય છે ઇન્સ્યુલિન બિન આધારિત અથવા ઇન્સ્યુલિન અનડિપેન્ડેડ. આપણે અહીંયા હાલ ઇન્સ્યુલિન ડિપેન્ડેન્ટની આપણે ચર્ચા કરીએ છીએ. કોની વાત કરશું? ઇન્સ્યુલિન ડિપેન્ડેન્ટ. તો ડાયાબિટીસના દર્દીઓ જે છે મિત્રો, એ ડાયાબિટીસ કયો પણ આપણે ધ્યાનમાં લેવાનો છે? તો આજે આપણે ધ્યાનમાં લેવાનો છે ડાયાબિટીસ મેલિટસ. ડાયાબિટીસ મેલિટસ, જેને આપણે મધુપ્રમેહ શું કહીશું? આપણે એને મધુપ્રમેહ તરીકે આપણે એને ઓળખીશું, જેને આપણે ડાયાબિટીસ મેલિટસ તરીકે આપણે એને ઓળખીએ છીએ.
શું થશે આમાં? તો સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ કે મધુપ્રમેહ રોગ વિશે આપણે સૌપ્રથમ કોને શોધ્યું? એડવર્ડ શાર્પી સાફર નામના વૈજ્ઞાનિક, ધ્યાનમાં રાખજો ખાસ, એડવર્ડ એડવર્ડ શાર્પી સાફર, ખૂબ અટપટું નામ છે, યાદ કરવું પડશે. એડવર્ડ શાર્પી સાફર આ વૈજ્ઞાનિકે ઈસવીસન 1916માં સૌપ્રથમ શોધ્યું કે મધુપ્રમેહ ગુજરાતીમાં કહીશું જેને આપણે કહીએ છીએ ડાયાબિટીસ. પણ ડાયાબિટીસ આપણે કહીએ ભાઈ ફલાણો વ્યક્તિ ડાયાબિટીસનો દર્દી છે, પણ ડાયાબિટીસ મેલિટસ ઇન્સિપિડસ તો ભાગ્યે જ કોઈ હોય. અને આપણે ઇન્સિપિડસમાં શું થાય આપણે અગાઉ ચર્ચા કરેલી છે, એટલે હાલ આપણે એમાં નથી પડતા. અને ડાયાબિટીસ મેલિટસના લક્ષણો શું હોય એની પણ આપણે ચર્ચા કરેલી છે. આપણે તો ખાલી એ જોવાનું છે કે આમાં ડાયાબિટીસ મેલિટસના દર્દીને ઇન્સ્યુલિન આપવામાં આવે છે તો પહેલાં લોકો શું કરતા હતા અને હવે નવી પદ્ધતિ શું આવી એની જ આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ એમને શોધ્યું કે કોને શોધ્યું? એડવર્ડ શાર્પી સાફર નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1916માં એમને સૌપ્રથમ શોધ્યું કે મધુપ્રમેહના રોગમાં કેટલાક વ્યક્તિમાં સ્વાદુપિંડના લેંગરહાન્સના કોષપુંજમાંથી જે ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય તે જનરલી સ્વાદુપિંડના લેંગરહાન્સના કોષપુંજમાંથી જે ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય તે આ દર્દીઓ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતા નથી. કે મધુપ્રમેહના જે દર્દીઓ જે સામાન્ય વ્યક્તિ કે જેને મધુપ્રમેહ ના હોય એમના શરીરમાં સ્વાદુપિંડના લેંગરહાન્સના કોષપુંજમાંથી આપણે જાણીએ છીએ કે બીટા કોષમાંથી જે ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય એ ઇન્સ્યુલિન આ દર્દીઓમાં ઉત્પન્ન થતો નથી. મિત્રો, આ ઇન્સ્યુલિન શબ્દ જે છે ને એ ઇન્સ્યુલિન શબ્દ એ લેટિન શબ્દ છે. લેટિન શબ્દ ઇન્સ્યુલા. ઇન્સ્યુલાનો મતલબ થાય પુંજ. પુંજ એટલે સમૂહ. કોષોનો સમૂહ જે છે, સ્વાદુપિંડમાં કોષોનો સમૂહ જે છે એમાંથી બીટા કોષોનો સમૂહ જે છે એ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે. એ કોષોના સમૂહમાંથી એ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. મારે ઇન્સ્યુલા ઉપરથી એનું શબ્દનું નામ આપ્યું છે ઇન્સ્યુલિન. આવું કોને આપણને સમજાયું? એડવર્ડ શાર્પી સાફરે સૌપ્રથમ કીધું કે ભાઈ ઇન્સ્યુલિન એ ખામીથી થતો રોગ એટલે ડાયાબિટીસ મેલિટસ, જેને આપણે મધુપ્રમેહ તરીકે આપણે એને ઓળખીએ છીએ. જ્યારે બેન્ટિંગ, બીજા વૈજ્ઞાનિક છે બેન્ટિંગ અને ધ્યાનમાં રાખજો બેન્ટિંગ અને બેસ્ટ નામના વૈજ્ઞાનિકે, બેન્ટિંગ અને બેસ્ટ ઈસવીસન 1921માં એમને સૌપ્રથમ કૂતરાના સ્વાદુપિંડમાંથી, ધ્યાનમાં રાખજો, સૌપ્રથમ કૂતરાના સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન જે છે એ અલગ કર્યું. બેન્ટિંગ અને બેસ્ટ નામના વૈજ્ઞાનિકોએ કૂતરાના સૌપ્રથમ કૂતરાના સસ્તનમાં આવે કૂતરાના સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન નું અલગીકરણ કર્યું. ઇન્સ્યુલિન શું કર્યું? એમને અલગીકરણ કર્યું. અને માનવમાં
અલગીકરણ કરી અને માનવમાં તેનો ડાયાબિટીસની સારવારમાં ઉપયોગ કર્યો. શામાં ઉપયોગ કર્યો? ડાયાબિટીસની સારવારમાં. હવે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ તરીકે મારા શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થતું નથી તો હું બહારથી ઇન્સ્યુલિન લઉં છું, તો બહારથી તો કોઈ સજીવમાંથી તો લેવું પડશે ને. તો ઇન્સ્યુલિન જે સસ્તન વર્ગના જે પ્રાણીઓમાં ઉત્પન્ન થાય તો કોઈ ને કોઈ સસ્તનમાંથી, એમાં સૌ પ્રથમ કયા સસ્તનમાંથી બહાર કાઢવામાં આવ્યું? કૂતરામાંથી. કોને બહાર કાઢ્યું? બેન્ટિંગ અને બેસ્ટ. કોને બહાર કાઢ્યું? બેન્ટિંગ અને બેસ્ટ નામના વૈજ્ઞાનિકે બહાર કાઢ્યું. અને સૌ પ્રથમ માનવમાં ડાયાબિટીસના દર્દીઓને એ બહાર કાઢેલું ઇન્સ્યુલિનને આપવામાં આવ્યું, જેનાથી એ દર્દીઓમાં ગ્લુકોઝના ચયાપચયમાં થોડી રાહત થઈ. એટલા માટે આ બેન્ટિંગ જે છે એ બેન્ટિંગના સૌથી મોટો ફાળો એમનો હતો. તો અત્યારે આપણે તમે બધા જાણતા હશો કે આપણે લગભગ તમે જાણો છો કે 14મી નવેમ્બર જે છે જેને આપણે ડાયાબિટીસ દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ. કયો દિવસ? ડાયાબિટીસ દિવસ. ડાયાબિટીસ ડે તરીકે કયો દિવસ ઉજવાશે? 14મી નવેમ્બર. એટલા માટે કારણ કે 14 નવેમ્બર 1891માં 14મી નવેમ્બર 1891માં એ આપણા વૈજ્ઞાનિક બેન્ટિંગ એમનો જન્મદિવસ હતો. 1891માં 14મી નવેમ્બરે બેન્ટિંગનો જન્મ થયો અને એમને સૌપ્રથમ માનવની સારવારમાં કૂતરામાંથી ઇન્સ્યુલિનનું અલગીકરણ કરી અને સારવારમાં સિંહ ફાળો આપ્યો. માટે એમના જન્મદિવસને આજે આપણે ડાયાબિટીસ દિવસ તરીકે આપણે એને ઉજવીએ છીએ. એટલે ડાયાબિટીસ દિવસ કયો છે? 14મી નવેમ્બર, જેને આપણે ડાયાબિટીસ દિવસ તરીકે આપણે એને ઓળખીશું. આ તો મિત્રો જનરલી વાત થઈ કે ભાઈ ડાયાબિટીસ મેલિટસમાં સૌપ્રથમ ઇન્સ્યુલિન જે છે ઇન્સ્યુલિન એ ઉત્પન્ન નથી કરી શકતા. તો મધુપ્રમેહ વિશે આપણે એડવર્ડ આરપી સાફરે સમજાવ્યું. સૌપ્રથમ ઇન્સ્યુલિન બહાર કાઢી અને ડાયાબિટીસની સારવાર માટેનો ઉપયોગ બેન્ટિંગ અને બેસ્ટ નામના વૈજ્ઞાનિકે કર્યો. પણ પહેલાંના જમાનામાં શું થતું હતું? તો વિદ્યાર્થી મિત્રો, પહેલાંના જમાનામાં આવા જે ડાયાબિટીસ મેલિટસના દર્દીઓ હોય તો એમની સારવાર માટે આવા કોઈ ગાય, ભેંસ, કૂતરા, ડુક્કર વગેરેને કેટલાકને કતલખાને લઈ જવામાં આવતા. જે સસ્તન વર્ગના પ્રાણીઓ જે છે જેનો ખોરાક તરીકે ઉપયોગ થતો હતો એમને જે કતલખાને લઈ જવામાં આવતા, એમાંથી જે બ્લડ બહાર નીકળતું એ બ્લડમાંથી ઇન્સ્યુલિનનું અલગીકરણ કરવામાં આવતું. એમના બ્લડમાં જે ઉત્પન્ન થયેલું ઇન્સ્યુલિન જે હોય એ ઇન્સ્યુલિનને ચોક્કસ પદ્ધતિ દ્વારા અલગીકૃત કરવામાં આવતું. અને અલગીકૃત કરેલું જે ઇન્સ્યુલિન જે છે એ ડાયરેક્ટ એ માનવમાં ઇન્જેક્ટ કરવામાં આવતું. પરંતુ આવા પ્રાણીઓને કોઈ રોગ થયેલો હોય અથવા આવા પ્રાણીઓમાં ઇન્સ્યુલિન આપણે જાણીએ છીએ કે પ્રોટીન છે, એની સાથે બીજા મહાઅણુઓ, અન્ય બીજા અણુઓ પણ એવા આપણા શરીરમાં એન્ટર થાય કે જેના કારણે આપણને એલર્જી થવાની અથવા તો કોઈ આડઅસર થવાની શક્યતાઓ વધારે રહેતી હતી. તો વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે ભાઈ આ પદ્ધતિ તો સ્વાભાવિક છે કે ભાઈ અન્ય પ્રાણીઓમાંથી બ્લડમાંથી આપણે ઇન્સ્યુલિનને બહાર કાઢીએ છીએ, પણ એની સાથે કોઈ એવા એલર્જન્સ અથવા તેના શરીરમાં કોઈ એવો રોગ થયેલો હોય તેવા રોગકારકો વગેરે એ આપણા શરીરમાં આવી શકે ને આપણે એની આડઅસર થઈ શકે. આ બધી જ બાબતોથી બચવું હોય અને શુદ્ધ સ્વરૂપે ફક્ત માત્ર ને માત્ર ઇન્સ્યુલિન જ આપણે જો એ વ્યક્તિમાં એન્ટર કરવો હોય તો એના માટે એ જો કોઈ પદ્ધતિ દ્વારા આપણે મેળવી શકીએ તે હતી જનીન ઇજનેરી વિદ્યા. કઈ પદ્ધતિ? જનીન ઇજનેરી વિદ્યા. એટલે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી પહેલાં તો આવા સજીવોના સસ્તન વર્ગના પ્રાણીઓના રુધિરમાં અલગીકૃત કરવામાં આવતો, જેનાથી એલર્જીની શક્યતા વધી જતી. એનાથી એક તો એને છૂટું પાડવાની પ્રોસેસ ખૂબ જટિલ હતી, એટલા મોટા જથ્થામાં મેળવી નહોતો શકાતો કે બધાને આપણે પ્રોવાઈડ કરી શકીએ. એની આડઅસર પણ વધારે હતી અને સામે પશુઓનું કતલ પણ વધારે પ્રમાણમાં થતું. એટલા માટે વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે ભાઈ આનો તોડ શું, આપણે એવું શું કરી શકીએ કે આપણે એના બ્લડને માંથી આ બધા પ્રકારની પ્રોસેસ ન કરવી પડે, માણસને એલર્જી ન થાય, એની આડઅસર ન થાય અને ફક્ત ઇન્સ્યુલિનનું આર્થિક ઉપાર્જન કરવા માટે, વેચીને આર્થિક ઉપાર્જન કરવા માટે ખોટી રીતે એ પશુઓનું કતલ ન થાય. કારણ કે એ અનએથિકલ બાબત હતી ને મિત્રો. અનએથિકલ બાબત આપણને કોઈ હક નથી કે આપણે એમને મારીને એમાંથી ઇન્સ્યુલિન બહાર કાઢીને આપણે આપણા માટે વાપરીએ. પણ
તેમ છતાંય આ પ્રકારના કાર્યો થતા હતા. તો એનો તોડ જે છે એ સૌપ્રથમ એ અમેરિકન કંપની ઇલી લિલીના જે છે ઇલી લિલી અમેરિકન કંપની છે ઇલી લિલીએ સૌપ્રથમ જનીન ઇજનેરી વિદ્યા દ્વારા ઇન્સ્યુલિન બનાવવાનો પ્રયત્ન કર્યો. તેમાં રાખજો સૌપ્રથમ જનીન ઇજનેરી દ્વારા જેનેટિક એન્જિનિયર્સ દ્વારા જનીન ઇજનેરી દ્વારા ઇન્સ્યુલિન એ 5 જુલાઈ 1983માં 5 જુલાઈ 1983માં અમેરિકાની કંપની ઇલી લિલી કઈ કંપની છે ઇલી લિલીએ ઈ કોલાઈ બેક્ટેરિયામાંથી કયા બેક્ટેરિયામાંથી ઇસ્ચેરિસિયા કોલાઈ બેક્ટેરિયામાંથી આપણે આની પ્રોસેસ આખી જોવાના છે. ઈ કોલાઈ બેક્ટેરિયામાંથી રિકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિ દ્વારા તમે ધોરણ 11માં 12માં ચેપ્ટર નંબર 11માં તમે શીખ્યા છો રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવાની પદ્ધતિ. રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી દ્વારા કઈ પદ્ધતિ રિકોમ્બિનન્ટ ટેકનોલોજી દ્વારા એટલે કે સૌપ્રથમ જનીન ઇજનેરી દ્વારા ઇન્સ્યુલિન 5મી જુલાઈ 1983 અમેરિકાની કંપની ઇલી લિલીએ ઈ કોલાઈ બેક્ટેરિયામાંથી રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી દ્વારા પ્રાપ્ત કર્યું. સૌપ્રથમ બાયોટેકનોલોજી દ્વારા જનીન ઇજનેરી વિદ્યા દ્વારા માનવમાંથી ઇન્સ્યુલિન બનાવવાનો જો કોઈ ફાળો જો જાય તો એ છે અમેરિકન કંપની ઇલી લિલી. અને ખાલી બનાવવું જરૂરી નથી. તમે જાણો છો અત્યારે કેટલાય બાયોટેકનોલોજી કંપનીએ કોરોના વાયરસની રસીઓ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ ટ્રાયલ બેઝમાં જો નિષ્ફળ જાય તો પછી એને માનવના ઉપયોગ માટે મંજૂરી મળતી નથી. પણ આમને ઈ કોલાઈ બેક્ટેરિયામાંથી રિકોમ્બિનન્ટ ડીએનએ દ્વારા ઇન્સ્યુલિન બનાવ્યું પણ ખરું, ટ્રાયલ બેઝમાં સક્સેસ ગયા અને એમને મંજૂરી પણ મળી એટલે તેને સારવાર માટે મંજૂરી પણ અપાઈ. પ્રાપ્ત કર્યું તેને સારવાર માટે મંજૂરી અપાઈ. અને આમને જે ઇન્સ્યુલિન જે બનાવ્યું એ હ્યુમનમાંથી બનાવ્યું. હ્યુમનમાંથી ઇન્સ્યુલિન બનાવ્યું જેનું નામ આપ્યું હિમ્યુલિન. શું નામ આપ્યું? હિમ્યુલિન. બાયોટેકનોલોજી દ્વારા આપણે હાલ જે ઇન્સ્યુલિન જે ડાયાબિટીસ મેલિટસના દર્દીઓ લઈ રહ્યા છે એનું નામ શું છે? હિમ્યુલિન. તો આ હિમ્યુલિન કઈ રીતે બનાવવામાં આવ્યું એની આપણે ચર્ચા કરવાના છીએ. પરંતુ સૌથી પહેલાં તમને થોડું ઘણું આ ઇન્સ્યુલિનની ક્રિયાવિધિ શું છે, ઇન્સ્યુલિન આપણા શરીરમાં શું કાર્ય કરે, એ હાજર હોય તો શું થાય ને ગેરહાજર હોય તો શું થાય, એટલે ઇન્સ્યુલિનની ક્રિયાવિધિ વિશે થોડી ઘણી તમને માહિતી આપી દઉં. કદાચ તમારે 22નું ચેપ્ટર ક્લિયર ના હોય તો એના વિશે તમારે આ પોઈન્ટ જે છે પોઈન્ટ એ તમને 22મા ચેપ્ટરનો ઇન્સ્યુલિન આધારિતનો પોઈન્ટ એ ક્લિયર થઈ જશે. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ ઇન્સ્યુલિનનું કાર્ય શું. તો આપણા કોષોમાં જ્યારે આપણે ખોરાક ખાઈએ ત્યારે આપણા ખોરાકના શરીરમાં પાચન થાય. પાચન થયા પછી આપણા શરીરમાં કાર્બોદિતનું પાચન થાય. એટલે કાર્બોદિતનું પાચન થયા પછી ગ્લુકોઝનું નિર્માણ થાય. એ ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝ એ આપણા કોષોમાં એ આવે અને ગ્લુકોઝ જે છે ગ્લુકોઝનું O2ની હાજરીમાં ઓક્સિડેશન થાય એટલે આપણને એમાંથી એટીપી મળે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણા શરીરમાં કાર્બોદિત હોય, લિપિડ હોય, પ્રોટીન હોય વગેરે ઘટકોનું પ્રમાણ ચોક્કસ હોવું જોઈએ. કોઈનું પ્રમાણ અમુક હદ કરતાં વધી જાય તો પણ ચાલશે નહીં. સામાન્ય સ્થિતિમાં રુધિરમાં 0.1% ગ્લુકોઝ હોવો જોઈએ અને જેના કારણે એ કોષોમાં એને સરળતાથી ઉપયોગમાં લઈ શકાય. પરંતુ આ જે ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝ જ્યારે અમુક હદ કરતાં વધારે આપણા શરીરમાં આવી જાય, આ જે ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝ અમુક હદ કરતાં આપણા શરીરમાં વધારે આવી જાય તો એ ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝનું
ગ્લાયકોજનમાં રૂપાંતર થશે, જે આપણે ચેપ્ટર નંબર 22 માં શીખ્યા છે. ગ્લુકોઝનું શેમાં રૂપાંતર થશે? ગ્લાયકોજનમાં. એટલે ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર થાય એના માટે જવાબદાર જે અંતઃસ્ત્રાવ છે જેનું નામ છે ઇન્સ્યુલિન. જે સરળ કાર્બોદિત જે હતો, મોનોસેક્રાઇડ્સ જે હતો, એને જટિલ પોલિસેક્રાઇડ્સમાં રૂપાંતર કરે. પણ આ ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર એ ક્યાં થશે? તો આપણા યકૃત કોષોમાં એનો સંગ્રહ થાય અને બીજા આપણા સ્નાયુ કોષોમાં એનો સંગ્રહ થાય. યકૃત કોષો અને સ્નાયુ કોષોમાં જ આ ગ્લુકોઝનું શામાં કન્વર્ટ થશે? ગ્લાયકોજનમાં કન્વર્ટ થશે. આ ઘટનાને તમે બધા જાણો છો, જેનું આપણે નામ આપ્યું હતું ગ્લાયકોજિનોસિસ. શું નામ આપ્યું હતું આપણે? ગ્લાયકોજિનોસિસની પ્રોસેસ. આ ગ્લાયકોજિનોસિસની પ્રોસેસ માટે જવાબદાર છે ઇન્સ્યુલિન. એટલે કે આ જે ગ્લુકોઝ જે હતો એ ગ્લુકોઝનું શામાં કન્વર્ટ થઈ જશે? એ ગ્લાયકોજનમાં કન્વર્ટ થઈ જાય. હવે જ્યારે પણ આપણે શરીરમાં ગ્લુકોઝ નથી લેતા, આપણે ખોરાક ન લીધો હોય પણ કોષને તો જરૂર પડશે, આપણે નથી બહારથી લેતા, પણ જ્યારે કોષને જરૂર પડે ત્યાં ગ્લાયકોજનનું ફરીથી પાછું એ ગ્લુકોઝમાં રૂપાંતર થાય. અને ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર કરવા માટે જવાબદાર હતો, તમે બધા જાણો છો, ગ્લાયકોજિનોલાઇસિસ માટે જવાબદાર જે છે આપણે જાણીએ છીએ ગ્લુકેગોન. એ ગ્લુકેગોન ગ્લાયકોજનને શામાં કન્વર્ટ કરશે? ગ્લુકોઝમાં. ફરીથી પાછું આપણે ખોરાક દ્વારા ગ્લુકોઝ લઈએ તો ફરીથી પાછું ગ્લુકોઝનું ઇન્સ્યુલિન ઉત્પન્ન ચોક્કસ માત્રામાં થશે અને ચોક્કસ માત્રામાં ઉત્પન્ન થતો ઇન્સ્યુલિન એ ગ્લુકોઝને પાછું શામાં કન્વર્ટ કરશે? ગ્લાયકોજનમાં કન્વર્ટ કરશે. તો આ જે મોનોસેક્રાઇડ્સ જે હતા એ મોનોસેક્રાઇડ્સ શામાં ફેરવાયા? પોલિસેક્રાઇડ્સમાં ફેરવાયા. શામાં ફેરવાયા? પોલિસેક્રાઇડ્સમાં ફેરવાયા. અને એ સ્વરૂપે આપણે શું કર્યો? સંગ્રહ કર્યો. તો તમે બધા જાણો છો કે સાહેબ આ ગ્લુકોઝ નું નિયમન કરતો ઇન્સ્યુલિન ક્યાંથી ઉત્પન્ન થયો? તો આપણે જાણીએ છીએ કે માનવની અંદર એક વિશિષ્ટ પ્રકારની એક ગ્રંથિ, અંતઃસ્રાવી અને બહિઃસ્રાવી ગ્રંથિ, જેને આપણે કહીએ છીએ સ્વાદુપિંડ. એ સ્વાદુપિંડમાં શું આવેલું હોય? લેંગર હાંસનો કોષપુંજ. એ લેંગર હાંસના કોષપુંજમાં તમે બધા જાણો છો એમાં આલ્ફા, બીટા અને સ્મોલ ડેલ્ટા આલ્ફા કોષ હોય, બીટા કોષ હોય અને સ્મોલ ડેલ્ટા કોષ હોય. હાલ આપણે બેની ચર્ચા નથી કરતા. તમે જાણો છો કે આલ્ફા કોષમાંથી ગ્લુકેગોન ઉત્પન્ન થાય, સ્મોલ ડેલ્ટા કોષમાંથી સોમેટોસ્ટેટિન ઉત્પન્ન થાય, પણ બીટા કોષમાંથી શું ઉત્પન્ન થશે? ઇન્સ્યુલિન. અને આ જે ઇન્સ્યુલિન જે છે મિત્રો, એ ઇન્સ્યુલિન એ પોતે કઈ ક્રિયા કરવા માટે જવાબદાર છે? તો એ ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનના નિર્માણ માટે જવાબદાર છે. હવે જો સમજી લો કે આપણા શરીરમાં આ બીટા કોષમાંથી ઇન્સ્યુલિન ઉત્પન્ન ન થાય તો ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં કન્વર્ઝન થશે નહીં. એટલે ગ્લુકોઝનું પ્રમાણ આપણા રુધિરમાં વધી જાય. ગ્લુકોઝનું રુધિરમાં પ્રમાણ વધવાની ક્રિયા, જેને આપણે કહીશું ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝનું રુધિરમાં પ્રમાણ વધે, જે સ્થિતિ જેને આપણે કહીશું હાઇપરગ્લાયસેમિયા. શું કહીએ છીએ આપણે? હાઇપરગ્લાયસેમિયા. આ હાઇપરગ્લાયસેમિયા આપણને કયા રોગમાં કન્વર્ઝન કરી શકે? ડાયાબિટીસ મેલિટસમાં આપણને એ પ્રેરી શકે. રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોવું જોઈએ નહીં. એટલે કેમ? કારણ કે ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય તો ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં કન્વર્ઝન થઈ જાય તો રુધિરમાં ગ્લુકોઝ વધારાનો રહેશે નહીં. પણ ઇન્સ્યુલિન ઉત્પન્ન નથી થતો તો પછી આ ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં કન્વર્ઝન નહીં થાય તો રુધિરમાં કોનું પ્રમાણ વધી જશે? ગ્લુકોઝનું પ્રમાણ વધી જશે. એ ગ્લુકોઝનું પ્રમાણ વધવાના કારણે એ વ્યક્તિ બીપીનો દર્દી બની જાય, ડાયાબિટીસ મેલિટસનો દર્દી બની જાય. અને આવું લાંબા સમય સુધી રહે તો વ્યક્તિની આંખો, કિડની, હૃદય વગેરે જે એકદમ મહત્વના અંગો જે છે એ મહત્વના અંગોને પણ એની આડઅસર થાય. આ વગેરે બાબતો વિશે આપણે અગાઉ એ ધોરણ 11માં ચેપ્ટર નંબર 22માં આપણે શીખેલા છીએ. તો પ્રશ્ન એ થાય તો સાહેબ આનો તો આપણે જે મેઇન બાબત એ છે, એટલે મતલબ એમ થયું કે ભાઈ ઇન્સ્યુલિન એ ઉત્પન્ન થવો ખૂબ જરૂરી. કારણ કે ઇન્સ્યુલિન જે છે, ઇન્સ્યુલિન એ સુગરના ચયાપચયની ક્રિયા માટે જરૂરી છે. ઇન્સ્યુલિન એ સુગર એટલે કઈ સુગર? ગ્લુકોઝ. એ ગ્લુકોઝનું પોતે શું કરે? ચયાપચય કરે. ઇન્સ્યુલિન એ સુગરનું શું કરશે? સુગરનું ચયાપચય કરે. એનું અમાપ આપણે ધારી ન શકીએ, માપી ન શકીએ એવું મહત્વ છે ઇન્સ્યુલિનનું ગ્લુકોઝના ચયાપચય માટે. મિત્રો, આ કુદરતી રીતે આપણા શરીરમાં ઉત્પન્ન થતો ઇન્સ્યુલિન, એને ખ્યાલ છે કે આપણે કેટલો ગ્લુકોઝ લીધો તો કેટલા પ્રમાણમાં ઉત્પન્ન થવું.
કેટલીક વખતે આપણે જ્યારે બહારથી ઇન્સ્યુલિન લઈએ છીએ ડોઝની જો વધઘટ થઈ જાય તો બી મેજર પ્રોબ્લેમ થતા હોય છે, એની પણ ઘણી બધી આડઅસરો છે. એટલા માટે બને ત્યાં સુધી આપણે ડાયાબિટીસના દર્દી ન બનીએ એવા પ્રકારનો પ્રયત્ન થાય તો વધારે બેટર છે. એટલા માટે હવે સમજી લો કે ઇન્સ્યુલિન ઉત્પન્ન નથી થતો, ઇન્સ્યુલિન ઉત્પન્ન ન થાય તો એ વ્યક્તિ એ હાઇપરગ્લાયસેમિયાનો દર્દી બની ગયો. તો હવે એને આપણે બહારથી ઇન્સ્યુલિન પ્રોવાઈડ કરવો છે. તો બહારથી ઇન્સ્યુલિન પ્રોવાઈડ કરશું તો આપણે કઈ રીતે કરશું, એના માટેની આખી એક પ્રોસેસ જે છે એ પ્રોસેસને આપણે અહીંયા સમજવાની છે. એ પહેલાં આપણે થોડું ઘણું ઇન્સ્યુલિન વિશે એના વિશે થોડી અલગથી થોડી એક માહિતી આપણે મેળવી લઈએ. પહેલી વસ્તુ કે ભાઈ માનવના બીટા કોષમાંથી જે ઇન્સ્યુલિન મેળવવામાં આવ્યો, તો માનવનો જે બીટા કોષ જે હોય એ બીટા કોષમાંથી ઇન્સ્યુલિન કઈ રીતે મેળવવામાં આવશે, તો બાયોટેકનોલોજીની પદ્ધતિ તમે જે ચેપ્ટર નંબર 11માં શીખ્યા છો એમાંથી સૌથી પહેલાં તો જે બીટા કોષ જે છે એ બીટા કોષમાંથી વિદ્યાર્થી મિત્રો એ શું કરવામાં આવશે, તેમાંથી જનીન દ્રવ્યનું અલગીકરણ કરવામાં આવશે. બીટા કોષ જે છે બીટા કોષમાં કોષ કેન્દ્રમાંથી જનીન દ્રવ્ય એટલે કે રંગસૂત્રોનું અલગીકરણ કરવામાં આવશે. વૈજ્ઞાનિકોને ખબર છે, કારણ કે વૈજ્ઞાનિકો આપણા શરીરનો આખો જીનોમ જાણે છે. ચેપ્ટર નંબર 6માં તમે શીખી ગયા, આપણો આખો જીનોમ જાણે છે. એમને ખબર છે કે ભાઈ બીટા કોષમાં 11મા નંબરના રંગસૂત્ર જે છે, કયા નંબરનું રંગસૂત્ર, 11મા નંબરના રંગસૂત્ર ઉપર એવા જનીન આવેલા છે કે જે જનીન એ ઇન્સ્યુલિનના નિર્માણ માટે જવાબદાર છે. 11મા નંબરના રંગસૂત્ર જે છે એ દૈહિક રંગસૂત્ર છે. એટલે આ દૈહિક રંગસૂત્ર ઉપર ઇન્સ્યુલિનના નિર્માણ માટે જવાબદાર જનીન ત્યાં આગળ ભૌતિક સ્થાન પામેલા છે એવું વૈજ્ઞાનિકોને ખ્યાલ છે. તો બીટા કોષમાંથી 11મા નંબરના રંગસૂત્ર ઉપરથી આપણે એક એવો ડીએનએનો ટુકડો મેળવ્યો કે જે ડીએનએનો ટુકડો જે હતો એ ડીએનએનો ટુકડો એ ઇન્સ્યુલિનના નિર્માણ માટે જવાબદાર હતો. પરંતુ મિત્રો ધ્યાનમાં રાખજો, ઇન્સ્યુલિન જે છે ઇન્સ્યુલિન એ પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્રાવ છે. કયા પ્રકારનો અંતઃસ્રાવ છે? પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્રાવ. પેપ્ટાઇડ એટલે પ્રોટીન. આ પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્રાવમાં 51 પ્રકારના એમિનો એસિડ ભાગ ભજવે. એટલે ઇન્સ્યુલિન જે છે એ ઇન્સ્યુલિન કેટલા એમિનો એસિડ ધરાવે છે? 51 એમિનો એસિડ ધરાવે છે મિત્રો. કેટલા એમિનો એસિડ? 51 એમિનો એસિડ ધરાવે છે. વૈજ્ઞાનિકોએ પહેલા જે કુદરતી રીતે જે ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય એની એમને જ્યારે માહિતી એકત્રિત કરી ત્યારે એમને ખબર પડી કે માનવના 11મા રંગસૂત્ર પરથી ઉત્પન્ન થતું ઇન્સ્યુલિન જે છે એ ઇન્સ્યુલિન એ સામાન્ય સ્થિતિમાં જ્યારે ઉત્પન્ન થાય ત્યારે એમાં 3 શૃંખલાઓ હાજર હોય છે. કેટલી શૃંખલાઓ? 3 શૃંખલાઓ. ધ્યાનમાં રાખજો. કઈ 3 શૃંખલાઓ? તો એક શૃંખલા જે છે આપણે જોઈએ અહીંયા, ધ્યાનમાં રાખશો. એક શૃંખલા જે છે એ શૃંખલા A, બીજી શૃંખલા જે છે તે એ શૃંખલા B અને એ બંનેને સાથે કનેક્ટેડ એક બીજી શૃંખલા છે જેનું નામ છે શૃંખલા C. આ જે છે તે કઈ શૃંખલા છે? એ શૃંખલા A, પેપ્ટાઇડ શૃંખલા A. આ જે શૃંખલા છે તે પેપ્ટાઇડ શૃંખલા B અને આ જે શૃંખલા જે C આકારે ગોઠવાયેલી છે જેનું નામ છે શૃંખલા C. વિદ્યાર્થી મિત્રો તમે બધા જાણો છો, આપણે અગાઉ ચેપ્ટર નંબર 9 ધોરણ 11માં શીખેલા છીએ પ્રોટીનના સંશ્લેષણની ક્રિયા. એમાં કેટલાક પ્રોટીનના બંધારણમાં ભાગ ભજવતા એમિનો એસિડ સલ્ફરયુક્ત હોય, સિસ્ટીન અને મિથિયોનાઇન, માટે એમની વચ્ચે કયા બોન્ડ બનશે? સલ્ફર બોન્ડ. 2 સલ્ફર એકબીજા સાથે જોડાય એટલે કયા બોન્ડ બનાવશે? ડાયસલ્ફાઇડ બોન્ડ બનાવશે. કયા બોન્ડ બનાવશે? ડાયસલ્ફાઇડ બોન્ડ. આ જે બોન્ડ છે જેને શું કહીશું? ડાયસલ્ફાઇડ બંધ. સામાન્ય સ્થિતિમાં જ્યારે 11મા નંબરના રંગસૂત્ર ઉપરથી આપણે એવું જનીન કે જે જનીનમાંથી કેટલી શૃંખલા? મુખ્યત્વે 2, પણ આ એક ત્રીજી પણ શૃંખલાની સાથે કનેક્ટેડ હોય છે. આ ત્રીજી શૃંખલા એ આ 2 શૃંખલાને એકબીજાની નજીક જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. આ જે શૃંખલાઓ એ ચોક્કસ પ્રકારના એમિનો એસિડ ધરાવશે. શૃંખલા એ જે છે મિત્રો હકીકતમાં ઇન્સ્યુલિનના નિર્માણમાં ફક્ત 51 એમિનો એસિડ છે. આ 51 એમિનો એસિડના નિર્માણ માટે જવાબદાર શૃંખલાઓ જે છે એ શૃંખલાઓ કેટલી હોય છે? તો 2.
એક શૃંખલા એ અને બીજી છે જેનું નામ છે શૃંખલા બી. શૃંખલા એ જે છે મિત્રો એ 21 એમિનો એસિડ ધરાવે છે. કેટલા એમિનો એસિડ? 21. અને શૃંખલા બી જે છે વિદ્યાર્થી મિત્રો એ 30 એમિનો એસિડ ધરાવશે. એટલે શૃંખલા એમાં કેટલા એમિનો એસિડ છે? 21. નાની પેપ્ટાઇડ શૃંખલા છે. અને શૃંખલા બી એના કરતાં થોડી લાંબી છે જે 30 એમિનો એસિડ ધરાવશે. 30 ને 21 એટલે 51 એમિનો એસિડ ધરાવતો ઇન્સ્યુલિન. જ્યારે શૃંખલા સી જે છે વિદ્યાર્થી મિત્રો એમાં 33 એમિનો એસિડ આવેલા હોય, પણ આ 33 એમિનો એસિડ એ પ્રોટીનના નિર્માણમાં, ઇન્સ્યુલિનના નિર્માણમાં એનો સી ફાળો નથી. એ ઇન્સ્યુલિનના બંધારણનો ભાગ નથી. આ સી પેપ્ટાઇડનું કાર્ય 33 એમિનો એસિડ ભરેલી શૃંખલા જે છે એનું કાર્ય ફક્ત શૃંખલા એ અને શૃંખલા બી જે છે એને એકબીજાની નજીક જકડી રાખવાનું ડાયસલ્ફાઇડ બોન્ડ બનેલો રહે. જ્યારે પણ આવા સ્વરૂપમાં ઇન્સ્યુલિન આપણા કોષમાં ઉત્પન્ન થાય ત્યારે આપણે કહીશું પ્રો ઇન્સ્યુલિન. એ જે નિષ્ક્રિય છે, કયા સ્વરૂપે છે? નિષ્ક્રિય સ્વરૂપે છે. હજી એ સક્રિય સ્વરૂપમાં ફેરવાયો નથી. ધ્યાનમાં રાખજો. એ કયા સ્વરૂપે છે? નિષ્ક્રિય સ્વરૂપે છે. જ્યારે આમાંથી સી પેપ્ટાઇડ દૂર થાય, જ્યારે આમાંથી શું દૂર થશે? સી પેપ્ટાઇડ. સમજી લો કે આ સી પેપ્ટાઇડ છે, સી પેપ્ટાઇડ એ દૂર થયો. 33 એમિનો એસિડ ધરાવતી શૃંખલા સી દૂર થાય અને ફક્ત અહીંયા પ્લસ અહીંયા ફક્ત ને ફક્ત એક શૃંખલા એ અને બીજી શૃંખલા બી, આને આપણે કહીશું શૃંખલા એ અને આને આપણે કહીશું શૃંખલા બી. એ બેની વચ્ચે કયો બોન્ડ હશે? તો એની બેની વચ્ચે છે ડાયસલ્ફાઇડ બોન્ડ. કયો બોન્ડ છે? તો એ ડાયસલ્ફાઇડ બોન્ડ. આ બેની વચ્ચે ડાયસલ્ફાઇડ બોન્ડ હોવો જરૂરી. એ ડાયસલ્ફાઇડ બોન્ડ કોની વચ્ચે બનશે? સલ્ફરયુક્ત એમિનો એસિડની વચ્ચે, સિસ્ટીન કાં તો મિથ્યોનાઇનની વચ્ચે. મોટા ભાગે સિસ્ટીન વચ્ચે કે સિસ્ટીન મિથ્યોનાઇન વચ્ચે બનતો હોય છે. તો આવો જે સ્વરૂપ જે છે વિદ્યાર્થી મિત્રો, આવું સ્વરૂપ છે, આટલું સ્વરૂપ જેને આપણે કહીશું પુખ્ત ઇન્સ્યુલિન. પુખ્ત ઇન્સ્યુલિન અથવા તો સક્રિય ઇન્સ્યુલિન. આપણા શરીરમાં આ જે ઇન્સ્યુલિન જે છે, ઇન્સ્યુલિન એ ગ્લુકોઝને ગ્લાયકોજનમાં કન્વર્ટ કરવા માટે જવાબદાર છે. એટલે જ્યારે પ્રો ઇન્સ્યુલિનમાંથી સી પેપ્ટાઇડ દૂર થાય ત્યારે જઈને જે શૃંખલા એ અને શૃંખલા બી બનશે. એ શૃંખલા બી સ્વરૂપ એકલું માત્ર શૃંખલા બી ધરાવતું સ્વરૂપ જેને આપણે કહીશું પુખ્ત ઇન્સ્યુલિન તરીકે આપણે ઓળખીશું. મિત્રો, શૃંખલા એ શૃંખલા બી બંનેના નિર્માણ માટે આપણા કોષમાં, કયા કોષમાં? બીટા કોષમાં 11મા નંબરના રંગસૂત્ર ઉપર 2 જનીન આવેલા છે જેને આપણે કહીશું શૃંખલા એના નિર્માણ માટે જવાબદાર જનીન અને બીજું કહીશું આપણે શૃંખલા બીના નિર્માણ માટે જવાબદાર જનીન. સીના નિર્માણ માટે જવાબદાર જનીન પણ હોય, પણ હાલ આપણે પુખ્ત ઇન્સ્યુલિન નિર્માણની જ વાત કરીએ છીએ. એટલા માટે આ બંને જનીન જે છે, બંને જનીન એ આપણે ત્યાંથી દૂર કરવાના છે. અને બંને જનીન જે છે એ બંને જનીનને આપણે શું કરશું? તો એને આપણે એ બેક્ટેરિયામાં ઇન્ક્લુડિંગ કરી. કયા બેક્ટેરિયામાં? કોને ઇન્ક્લુડિંગ કર્યું? ઇલી લીલી કંપનીએ શું કર્યું એ હવે આપણે જોવાનું છે. ઇલી લીલી કંપનીએ ઇકોલાઈ બેક્ટેરિયામાંથી રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી દ્વારા કઈ રીતે ઇન્સ્યુલિન બનાવ્યું, જેને આપણે ઇમ્યુલિન તરીકે ઓળખીએ છીએ, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. એ પદ્ધતિ હવે આપણે જોઈએ છીએ. પરંતુ ઇન્સ્યુલિનનું કાર્ય શું હતું? ઇન્સ્યુલિન હોય તો શું થાય, ન હોય તો શું થાય? ઇન્સ્યુલિન હોય ને બીટા કોષમાંથી ઉત્પન્ન થતો હોય તો ક્યાં આવેલો છે? કયા નંબરના રંગસૂત્રો પર આવેલો છે? એ કયા સ્વરૂપે હોય? ઇન્સ્યુલિન એ આપણે જાણીએ છીએ કે ભાઈ પુખ્ત ઇન્સ્યુલિન 51 એમિનો એસિડ, કારણ કે શૃંખલા એમાં કેટલા એમિનો એસિડ? 21 એમિનો એસિડ. અને શૃંખલા બીમાં કેટલા એમિનો એસિડ? 30 એમિનો એસિડ. એ ટૂંકમાં આપણે કહી શકીએ કે પુખ્ત ઇન્સ્યુલિન એ 51 એમિનો એસિડ ધરાવે છે. આ 51 એમિનો એસિડ જે છે એમાંથી એક નાની શૃંખલા ધરાવતો અને બીજી મોટી શૃંખલા ધરાવતા બંને પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બોન્ડથી જોડાયેલી છે. આ બધી જ માહિતીનું એકત્રીકરણ એ ઇલી લીલી કંપનીના વૈજ્ઞાનિકોએ કરી લીધું. હવે એ શું કરે છે? હવે એ રિકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિ દ્વારા એ આ પ્રકારના જે ઇન્સ્યુલિન જે છે એ ઇન્સ્યુલિનને બનાવવાનો પ્રયત્ન કરશે.
તો રિકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિ દ્વારા બનાવવાનો પ્રયત્ન કરશે. મારે તમને અહીંયા પદ્ધતિ સમજાવી છે, તો તમે પહેલાં તો મારે અહીંયા થોડી જગ્યાની જરૂર પડશે, એટલે આ બાજુનો તમે જે ભાગ જે છે હું જવા દઉં છું, પેલો ભાગ એમને એમ રાખીશ, પણ તેમ છતાંય તમે આ આખી જે માહિતી જે છે એ માહિતીની એક વખત સ્ક્રીનશોટ લઈ લેજો. આ બધી બાબતોને તમે નોટબુકમાં નોંધજો, કારણ કે અહીંયા મેં નીટને પણ ધ્યાનમાં લઈને કેટલાક મુદ્દા નોંધેલા છે, એટલે મહેરબાની કરીને કોઈ પણ મુદ્દો નોંધવાનો રહી ન જાય એની ખાસ કાળજી રાખજો. ચલો, હવે આપણે અહીંયા આ વૈજ્ઞાનિક વિશે તમે નોંધી લીધું છે. હવે આપણે અહીંયા કઈ રીતે એ ઇન્સ્યુલિન જે છે એ ઇન્સ્યુલિનનું નિર્માણ એ ઇલી લિલી કંપનીએ કર્યું એની આપણે અહીંયા જાણકારી મેળવવી છે. ઇલી લિલી કંપની દ્વારા કઈ રીતે ઇન્સ્યુલિનનું નિર્માણ કરવામાં આવ્યું, 5 જુલાઈ 1983માં એમને શું કર્યું એ આપણે જોઈએ છીએ. ચલો ધ્યાનમાં રાખજો આ બાજુ. હવે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી જે છે એ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી તો તમે બધા જાણો છો. હવે મારે એના વિશે કંઈ સમજાવવાની જરૂર નથી. કેમ? કારણ કે તમે 11મા ચેપ્ટરમાં રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી વિશે તમે બધા શીખી ગયા છો. આરડીએનએ બનાવવાની પદ્ધતિ શું કર્યું વૈજ્ઞાનિકોએ? આરડીએનએ ટેકનોલોજી દ્વારા ઇન્સ્યુલિનનું નિર્માણ. આપણે જાણીએ છીએ, અહીંયા ધ્યાનમાં રાખજો સાહેબ જરા મિત્રો, એ ધ્યાનમાં રાખજો કે બીટા કોષ જે છે એ બીટા કોષમાં 11મા નંબરના રંગસૂત્રો ઉપર આવું એક ડીએનએ આવેલું છે. 11 રંગસૂત્રો આપણે જાણીએ છીએ જનીનદ્રવ્ય છે. એ જનીનદ્રવ્યમાં એક ભાગ શૃંખલા એ જનીન, એક ભાગ શૃંખલા બી જનીન, એમાં શૃંખલા સી છે. હાલ આપણે સીની જરૂર નથી, ધ્યાનમાં રાખજો. હાલ આપણે સીની જરૂર નથી. હાલ આપણે ફક્ત ને ફક્ત શૃંખલા એ અને શૃંખલા બીને જ, કારણ કે આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવાનું છે. આ તો કુદરતી રીતે આપણા શરીરમાં જ્યારે ઉત્પન્ન થાય ત્યારે એની સાથે સી પેપ્ટાઇડ હાજર હોય, અને સી પેપ્ટાઇડ જે છે, સી પેપ્ટાઇડ એ પોતે આ બંને શૃંખલાને એકબીજા સાથે નજીક જકડી રાખશે. પણ આપણે તો અહીંયા શું કરશું, તો આ 11મા નંબરના રંગસૂત્રો ઉપરથી આપણે શૃંખલા એ અને શૃંખલા બી જે છે એ બંને આપણે ઉત્પન્ન કરવી છે. તો શું કરવામાં આવ્યું, તો ઇલી લિલી કંપની જે હતી એ ઇલી લિલી કંપનીએ ઈ કોલાઈ બેક્ટેરિયા લીધા મિત્રો. કયા બેક્ટેરિયા લીધા? ઈ કોલાઈ બેક્ટેરિયા. ઈ કોલાઈ બેક્ટેરિયા લીધા. એમને 2 બેક્ટેરિયા લીધા. આપણે જાણીએ છીએ ઈ કોલાઈ બેક્ટેરિયા બેસિલસ પ્રકારના છે. એની અંદર એક જીનોમિક ડીએનએ હોય અને બીજું જે છે એ કયું ડીએનએ છે, તો એ વલયાકાર ડીએનએ છે. જીનોમિક ડીએનએ બીજું કયું ડીએનએ છે મિત્રો? વલયાકાર ડીએનએ છે. હવે આપણે રિકોમ્બિનન્ટ ડીએનએમાં જાણીએ છીએ કે આપણે બેક્ટેરિયામાંથી પ્લાઝમિડને પહેલાં આપણે બહાર કાઢીએ છીએ. તો આ પ્લાઝમિડ છે, પ્લાઝમિડને અહીંયાથી બહાર કાઢ્યું. આમાંથી પણ પ્લાઝમિડને શું કર્યું, તો આ જે ઈ કોલાઈ જે બેક્ટેરિયા જે હતા એ ઈ કોલાઈ બેક્ટેરિયા જે હતા એ ઈ કોલાઈ બેક્ટેરિયામાંથી પ્લાઝમિડને બહાર કાઢ્યું. આમાં પ્લાઝમિડને શું કર્યું? બહાર કાઢ્યું. પ્લાઝમિડને બહાર કાઢ્યા પછી આપણે જાણીએ છીએ કે માનવનો જે બીટા કોષ જે હતો, માનવમાં કયો કોષ? બીટા કોષ. એ બીટા કોષ જે હતો એ બીટા કોષમાંથી આપણે શું બહાર કાઢ્યું, તો આપણે કઈ રીતે જનીન્દ્રનું અલગીકરણ કરવું, કઈ રીતે શુદ્ધ સ્વરૂપે ડીએનએ મેળવવું, કઈ રીતે એને ઉત્સેચક દ્વારા કટિંગ કરવું, ડિસ્ટ્રીબ્યુશન એન્ઝાઇમ્સ શું છે, કઈ રીતે એને એપ્લાય કરવા,
કઈ રીતે ડીએનએના ટુકડા બનાવવા, પસંદગીશીલ ડીએનએનું કઈ રીતે પસંદગી કરી અને એનું અલગીકરણ કરવું, કઈ રીતે ડીએનએના ટુકડાને એ પ્લાઝમિડ સાથે જોડવા અને રિકમ્બિનન્ટ ડીએનએ બનાવવું, આ બધા જે પ્રક્રિયાઓ આપણે ચેપ્ટર નંબર 11માં શીખ્યા છીએ. એટલે હું એ બધામાં નથી પડતો કારણ કે તમે શીખ્યા છો, તો આપણે ડાયરેક્ટ જ અહીંયા કે તમે જે પેલું જનીન દ્રવ્ય જે બહાર કાઢ્યું, જે તમે શું બહાર કાઢ્યું મિત્રો, જે જનીન દ્રવ્ય તમે જે બહાર કાઢ્યું એ જનીન દ્રવ્ય ઉપર આપણે જે પ્રકારના રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ એપ્લાય કરશું એ જ પ્રકારના રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ આપણે અહીંયા પણ એપ્લાય કરશું બંને જગ્યાએ. કારણ કે આપણને બંને જગ્યાએથી ચીપકુ છેડા સરખા પ્રાપ્ત થાય. કયા છેડા સરખા પ્રાપ્ત થાય? ચીપકુ છેડા આપણને સરખા પ્રાપ્ત થાય. અને જો આ ચીપકુ છેડા સરખા પ્રાપ્ત થાય તો જ આપણો પ્રાપ્ત થતો ડીએનએ નો ટુકડો, આપણો જે ઈચ્છિત ડીએનએ નો ટુકડો જે શૃંખલા એના નિર્માણ માટે જવાબદાર હોય, આ જે છે શૃંખલા એના નિર્માણ માટે જવાબદાર, અને બીજો એક ડીએનએ નો ટુકડો કે જે કોના નિર્માણ માટે જવાબદાર છે, સમજી લો કે બીજો ડીએનએ ટુકડો એ શૃંખલા બીના નિર્માણ માટે જવાબદાર. આ શૃંખલા બીના નિર્માણ માટે જવાબદાર. આવા શૃંખલા એ અને શૃંખલા બીના નિર્માણ માટે જવાબદાર આપણને બે શૃંખલાઓ આપણને પ્રાપ્ત થઈ. આ બે જનીન આપણે મેળવ્યા. શૃંખલા બીના નિર્માણ માટે જવાબદાર જનીન, શૃંખલા એના નિર્માણ માટે જવાબદાર જનીન. જેમાં આપણને આ ચીપકુ છેડા જે છે એ ચીપકુ છેડા આપણને એવા પ્રાપ્ત થયા કે જે આપણા જે પ્લાઝમિડ ડીએનએ જે છે એની સાથે પોતે આણ્વિક અનુરૂપતા સાધી શકે. તો વૈજ્ઞાનિકોએ શું કર્યું? અહીંયા પર રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ એપ્લાય કર્યા. એટલે એક બેક્ટેરિયામાં એક પ્લાઝમિડ સાથે શૃંખલા એના નિર્માણ માટે જવાબદાર જનીનનો ટુકડો એપ્લાય કર્યો. હવે શૃંખલા એના નિર્માણ અહીંયાથી પહેલાં શું થશે? તો અહીંયા રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ એપ્લાય કરાય એટલે અહીંયા આ ભાગ તૂટશે. અહીંયાથી ચીપકુ છેડો મળશે. કયો છેડો મળશે? ચીપકુ છેડો. અહીંયા પણ ભાગ તૂટશે. અહીંયા પણ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ એપ્લાય કરશું તો આપણે અહીંયા પણ કયો છેડો મળશે? ચીપકુ છેડો મળશે. અને અહીંયા આપણે શું કરવાનું છે? તો શૃંખલા એના નિર્માણ માટે જવાબદાર જનીનને જોડવાનું છે. કોને? શૃંખલા એના નિર્માણ માટે જવાબદાર જનીન. સમજી લો કે આ શૃંખલા એના નિર્માણ માટે જવાબદાર જનીન અને અહીંયા શૃંખલા બીના નિર્માણ માટે જવાબદાર જનીનને આપણે અહીંયા જોડીએ છીએ. પણ તમે બધા જાણો છો એમને સીધું જોડાઈ નહીં જાય, એના માટે આપણે કયા ઉત્સેચકનો ઉપયોગ કરવો પડશે? ડીએનએ લિગેજ. કોની મદદથી? ડીએનએ લિગેજ. અહીંયા પણ કોની મદદથી? ડીએનએ લિગેજ. ડીએનએ લિગેજ દ્વારા બંનેને આપણે જોઈન કરશું તો આપણે શું મળશે? તો એ અહીંયા આપણને પ્રાપ્ત થયો શૃંખલા એના નિર્માણ માટે જવાબદાર જનીન ટુકડો અહીંયા જોઈન થઈ ગયો. શૃંખલા બીના નિર્માણ માટે જવાબદાર જનીનનો ટુકડો એ અહીંયા આપણે જોઈન કરી દઈએ છીએ. તો સમજી લો કે અહીંયા એ ડીએનએ લિગેજની હાજરીમાં એ જોઈન થઈ ગયો. એટલે અહીંયા આપણને આપણ શું મળ્યો? તો આપણ મળ્યો આપણને રિકોમ્બિનન્ટ ડીએનએ, પુનઃસંયોજિત ડીએનએ. જેમાં અહીંયા કઈ શૃંખલા છે? તો શૃંખલા એ માટે જનીન, શૃંખલા એ જનીન. આપણ શું મળે આપણને? રિકોમ્બિનન્ટ ડીએનએ. આ શું છે? તો શૃંખલા બી માટે જવાબદાર જનીન. અહીંયા કયું જનીન છે? શૃંખલા બી જનીન આવેલું છે. આ પ્રમાણે આપણે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ એપ્લાય કરી ડીએનએ લિગેજની મદદથી ઈ કોલાઈ બેક્ટેરિયામાં ઇલી લિલી કંપનીના વૈજ્ઞાનિકો દ્વારા આ પ્રમાણે શૃંખલા એ માટે જવાબદાર જનીન એ અંદર એન્ટર કર્યું, શૃંખલા બી માટે જવાબદાર જનીન એન્ટર કર્યું અને આ રીતે પુનઃસંયોજિત ડીએનએ બનાવવામાં આવ્યું. પછી આ જે બેક્ટેરિયા, આ જે રિકોમ્બિનન્ટ ડીએનએ હતું, આપણે બધા જાણીએ છીએ કે બંનેને ફરીથી પાછું સામા ઇન્ક્લુડિંગ કરવામાં આવશે. તો ઈ કોલાઈ બેક્ટેરિયામાં જ પુનઃ પાછા ઇન્ક્લુડિંગ કરવામાં આવશે. તો પુનઃ પાછા એમને શું કર્યા? તો હરીફ યજમાન કોની મદદથી? હરીફ યજમાનની જે પ્રોસેસો જે છે એ પ્રોસેસોની મદદથી ફરીથી પાછા એમને સામા ઇન્ક્લુડિંગ કર્યા. તો એમને ફરીથી પાછા ઈ કોલાઈ બેક્ટેરિયામાં ઇન્ક્લુડિંગ કર્યા. આ બંનેને એ હરીફ યજમાનની મદદથી એ ઈ કોલાઈ બેક્ટેરિયામાં ઇન્ક્લુડિંગ કરશું.
તો એની અંદર ઓલરેડી એક જીનોમિક ડીએનએ તો હોય જ, બેક્ટેરિયામાં જીનોમિક ડીએનએ તો હોય જ, અને એમને આ પ્રમાણે રિફેજમાંની મદદથી એ ઈ કોલાઈ બેક્ટેરિયામાં શું કર્યું, રિકોમ્બિનન્ટ ડીએનએ મિત્રો એન્ટર કરી દીધા. રિકોમ્બિનન્ટ ડીએનએ એન્ટર કર્યા. આ અંદર જનીન કયું ઇન્કોડિંગ કરાયું, ગ્રાહી કોષમાં કયું જનીનની ઓળખ પ્રસ્થાપિત કરી, શૃંખલા એ માટે જવાબદાર જનીનની ઓળખ પ્રસ્થાપિત કરી. આની અંદર કઈ શૃંખલાની ઓળખ પ્રસ્થાપિત કરી, એક બેક્ટેરિયામાં શૃંખલા બીના નિર્માણ માટે જવાબદાર જનીનની ઓળખ પ્રસ્થાપિત કરી. આ જે છે શૃંખલા બીના નિર્માણ માટે જવાબદાર જનીન છે એની ઓળખ પ્રસ્થાપિત કરી. હવે આ બંને પ્રકારના જે બેક્ટેરિયા જે હતા એ બંને પ્રકારના બેક્ટેરિયાને લેક્ટોઝયુક્ત સંવર્ધન માધ્યમમાં લેક્ટોઝયુક્ત સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યો. શું કર્યો, લેક્ટોઝયુક્ત સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યો. આનો પણ ઉછેર કર્યો. આનો ઉછેર થશે આપણને એક શૃંખલા મળશે જેનું નામ છે શૃંખલા એ. બીજાનો ઉછેર કર્યો જેનું નામ શું છે, શૃંખલા બી. એટલે લેક્ટોઝ સંવર્ધનમાં ઉછેર કર્યા પછી શૃંખલા એ અને શૃંખલા બીનું શું કર્યું, અલગીકરણ કર્યું, ઉછેર કર્યો, અને શુદ્ધ સ્વરૂપે શૃંખલા એ, હવે શૃંખલા એ કઈ, પોલીપેપ્ટાઇડની. આ જનીન હતું એમાંથી જે બની શૃંખલા એ પોલીપેપ્ટાઇડની, અને શૃંખલા બી પોલીપેપ્ટાઇડની જે હતી જે ઇન્સ્યુલિનના નિર્માણ માટે જવાબદાર હતી. શૃંખલા બી નું શું કર્યું, નું અલગીકરણ કર્યું. સમજી લો કે અહીંયા જે છે એ ફોર એક્ઝામ્પલ તરીકે આ શૃંખલા એ છે, આ જે છે શૃંખલા એ, આ શૃંખલા એ, અને અહીંયા સમજી લો કે દાખલા તરીકે અહીંયા જે શૃંખલા એ શૃંખલા બી છે, આ શૃંખલા બી છે. શૃંખલા એ કેટલા એમિનો એસિડ વાળી હતી, 21 એમિનો એસિડ ધરાવતી શૃંખલા હતી. આ કેટલા એમિનો એસિડ વાળી હતી, 30 એમિનો એસિડ ધરાવતી શૃંખલા હતી. આ બંનેને એમને લેબની અંદર બંનેને ડાયસલ્ફાઇડ બોન્ડની મદદથી એટલે સલ્ફરયુક્ત માધ્યમમાં એમને પુનઃ જોડાણ કર્યું. એમની બેની વચ્ચે કયો બંધ બનાવવામાં આવ્યો, ડાયસલ્ફાઇડ બોન્ડ. એમની વચ્ચે કયો બોન્ડ બનાવવામાં આવ્યો, તો એ ડાયસલ્ફાઇડ બોન્ડ બનાવવામાં આવ્યો. બેની વચ્ચે અહીંયા કયો બોન્ડ હશે, તો અહીંયા એ ડાયસલ્ફાઇડ બોન્ડ હશે. આ જે બોન્ડ જે છે આપણે શું કહીશું, ડાયસલ્ફાઇડ બંધ. અને આ પ્રમાણે શું મેળવવામાં આવ્યું, પુખ્ત ઇન્સ્યુલિન. જો મિત્રો આની સાથે જો સી પેપ્ટાઇડ હોય, જો સી પેપ્ટાઇડ બંનેને નજીક લાવવા માટે આપણે જો સી પેપ્ટાઇડ પણ સાથે જ ઇન્ક્લુડિંગ કરેલો હોય તો આપણને એક સી શૃંખલા જે છે એ સી શૃંખલા આપણને અલગથી પ્રાપ્ત થશે. એ સી શૃંખલા જો આપણને અલગથી પ્રાપ્ત થાય, આ જે સી શૃંખલા જે છે જો હોય તો જનરલી હોય જ છે, એટલા માટે આપણને અહીંયાથી જો એ અને બી સાથે સી શૃંખલા હશે તો એને પ્રો ઇન્સ્યુલિન તરીકે ઓળખીશું. એ બંનેમાંથી જ્યારે સી શૃંખલાને આપણે દૂર કરશું ત્યારે આપણને પુખ્ત ઇન્સ્યુલિન મળશે. સી શૃંખલા આપણે જાણીએ છીએ કે ભાઈ 33 એમિનો એસિડ ધરાવતી શૃંખલા એ આપણે અલગીકરણ કરશું. અને હવે જે આપણને પુખ્ત ઇન્સ્યુલિન મળ્યું એ પુખ્ત ઇન્સ્યુલિનને લેબમાં તો બનાવી દીધું, લેબમાં તો બનાવવામાં આવ્યું તો કેટલો જથ્થો હશે, થોડોક જ જથ્થો હશે. પછી એમને આ પ્રકારે જે ઇન્સ્યુલિન મેળવ્યું એને મોટી જૈવ ભઠ્ઠીની અંદર એમને એનું સંવર્ધન કર્યું આ બેક્ટેરિયાનું. એમાંથી મોટા પ્રમાણમાં પોષક માધ્યમમાં આવા પુખ્ત ઇન્સ્યુલિન મેળવવાનો પ્રયત્ન કર્યો. અને પોષક માધ્યમની અંદર હતું, જેમ પેલા ઢોર ઢાંખરો પેલા કતલખાનામાંથી એમના રુધિરમાંથી ઇન્સ્યુલિન બહાર કાઢવામાં આવે તો ઇન્સ્યુલિન ક્યાં હોય, તો સ્વાભાવિક છે આ કોના જેવું છે મિત્રો, તો તમે ચોખા, ઘઉં, મગ, બાજરી, તુવેર, અડદ, મેથી બધું જ ભેગું કરી દો, બધું આખું પીપળું ભરીને પછી તમને એમ કીધું કે આમાંથી મેથીના દાણા જુદા પાડો, એનાથી વધારે અઘરું. કારણ કે ઘણા બધા અણુઓ હતા પોષક દ્રવ્યમાં, જૈવ ભઠ્ઠીની અંદર પોષક માધ્યમમાં, એમાંથી ઇન્સ્યુલિનનું અલગીકરણ કરવું હોય તો એ ઇન્સ્યુલિનનું અલગીકરણ કરી તેને શુદ્ધ સ્વરૂપે મેળવવાની પદ્ધતિ
જેને આપણે નામ આપ્યું હતું અનુપ્રવાહિત સંસાધન અથવા ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ. એ ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ દ્વારા આ પ્રમાણે પુખ્ત ઇન્સ્યુલિન મેળવવામાં આવે અને પુખ્ત ઇન્સ્યુલિન જે છે એ પુખ્ત ઇન્સ્યુલિનને ચોક્કસ સાધનમાં ભરીને પરિરક્ષિત કરવામાં આવે. તમે જુઓ, તમે કેટલીક દવાની બોટલ લાવતા હશો તો કથ્થઈ રંગની બોટલમાં હશે, કેટલીક કાચની બોટલમાં હશે, કેટલીક પારદર્શક બોટલમાં હશે, કેટલીક રસીઓને ફ્રીજમાં મૂકવી પડે, કેટલાકને બહાર જ રાખવી પડે. તો આ બધું શું છે કે ભાઈ એને ચોક્કસ પર્યાવરણ મળવું જોઈએ. જો પર્યાવરણ નહીં મળે, કથ્થઈ રંગની બોટલનો મતલબ કેટલીક ઇન્જેક્શન લેવા જાવ તો નાની કાચની શીશી હોય છે એ કથ્થઈ રંગની હોય છે, ભાઈ એને સૂર્યપ્રકાશથી રક્ષણ માટે. એ રીતે આ ઇન્સ્યુલિનને પણ આપણે શું કરવું પડશે? પરિરક્ષિત કરવું પડશે અને મોટા જથ્થામાં બનાવીને જેટલા પણ ડાયાબિટીસ મેલિટસના દર્દીઓ હોય એ આનો ઉપયોગ કરી શકશે. આ ઇન્સ્યુલિન જ્યારે આપણે બનાવીએ છીએ, મેળવીએ છીએ, એમાં કોઈ પ્રકારનો મહાણુ અંદર ભેળસેળવાળો આવતો નથી. આ શુદ્ધ સ્વરૂપે મેળવી લીધું. પહેલાં જે ઢોર ઢાંખરમાંથી જે મેળવવામાં આવતું હતું એમાં ઇન્સ્યુલિન સાથે બીજા કેટલાક એવા અણુઓ પણ એ આપણા શરીરમાં પ્રવેશતા જેનાથી આપણને એલર્જી થવાની કાં તો અન્ય આડઅસર થવાની શક્યતાઓ હતી. પણ આ પ્રકારના જેમાં આપણે બાયોટેકનોલોજી દ્વારા રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવીને જે પ્યોર શુદ્ધ સ્વરૂપે જે ઇન્સ્યુલિન મેળવ્યું એ એક્ઝેક્ટ જેમ આપણા શરીરમાં જે ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે એના જેવું જ એ ઇન્સ્યુલિન હતું, જેનાથી કોઈ પણ વ્યક્તિને એની આડઅસર કે એની એલર્જી થવાની શક્યતા રહી નહીં. તો આ પ્રમાણે બાયોટેકનોલોજી દ્વારા ઇન્સ્યુલિનનું જે નિર્માણ જે છે એ ઇન્સ્યુલિનનું નિર્માણ કરવાની પદ્ધતિ એ સૌપ્રથમ ઇલી લીલી કંપની દ્વારા ઈસવીસન 1983માં 5 જુલાઈ 1983માં અપનાવવામાં આવી. હાલ પણ એને પેટન્ટ મેળવેલી છે અને હાલ પણ મોટા જથ્થામાં ઇન્સ્યુલિન જે છે એ ઇન્સ્યુલિન એ જ પોતે બનાવે છે અને આખા વિશ્વને જે ડાયાબિટીસ મેલિટસ દર્દીઓ જે છે એના માટે આ પદ્ધતિ દ્વારા ઉત્પન્ન થતું ઇન્સ્યુલિન એક આશીર્વાદરૂપ સાબિત થયું અને હાલ એ પોતે લોકો એ સરળતાથી થોડું ઘણું જીવન એ લાંબુ જીવી શકે છે અહીંયા. એટલા માટે એ ખૂબ મોટું સંશોધન કહી શકાય. અને માનવના કોષમાંથી આ જનીન લીધું છે અને બેક્ટેરિયામાં ઇન્ક્લુડિંગ કરી. અને બેક્ટેરિયા એટલા માટે લીધા કારણ કે બેક્ટેરિયાનું સંવર્ધન મોટા જથ્થામાં થાય, મોટી સંખ્યામાં પેદા થાય. જ્યારે આપણું જનીનામાં ઇન્ક્લુડિંગ કરી દીધું તો જ્યારે બેક્ટેરિયા સંવર્ધન પામશે, ગુણન પામશે લેક્ટોજિક પોષક માધ્યમમાં, તો સાથે સાથે એ પોતાની સંખ્યા વધારશે તો સાથે સાથે એના ડીએનએનું પણ સંયોજન થશે કે નહીં થાય? ચેપ્ટર નંબર 11માં તમે શીખ્યા આનું સંયોજન થાય તો આપણા ડીએનએનું પણ સંયોજન થશે. તેમાંથી શૃંખલા એ બનશે, આ ડીએનએ સંયોજન શૃંખલા બી બનશે. બંનેને શું કરીએ? અમને મેળવી લીધું શુદ્ધ સ્વરૂપે. એમનો જે ડાયસલ્ફાઇડ બોન્ડ બનાવી અને એનો ઉપયોગ એ માનવ કલ્યાણ અર્થે કર્યો. પણ માનવના કોષમાંથી જનીન લીધું એટલે માનવના કોષમાંથી જનીન લઈને ઇન્સ્યુલિન બનાવ્યું. ભલે કૃત્રિમ રીતે બનાવવાનો પ્રયત્ન કર્યો, બાયોટેકનોલોજી દ્વારા તોડફોડ થઈ, જનીન તોડવું જોડવું કોણ કરશે? ઇજનેરો. પણ કયા ઇજનેરો? જનીન ઇજનેરો. અને આ રીતે તોડફોડ કરીને જે ઇન્સ્યુલિન બનાવ્યું એ હ્યુમનમાંથી બનાવ્યું. હ્યુમન વત્તા ઇન્સ્યુલિન શું કહીશું આપણે એને? હિમ્યુલિન તરીકે આપણે એને ઓળખીશું. અને આ પ્રકારે બાયોટેકનોલોજી દ્વારા ઔષધશાસ્ત્રમાં એ આપણે કહી શકીએ કે ભાઈ ઔષધશાસ્ત્ર જનીન ઇજનેરી વિદ્યા ઇન્સ્યુલિન જે છે એ ઔષધશાસ્ત્રમાં પણ બાયોટેકનોલોજી એ ખૂબ જ અતિ મહત્વનું છે એમ આપણે કહેવું હોય તો કહી શકીએ. આ આખો તમે ફોટોગ્રાફ્સ લઈ લેશો, એક વખત એનો સ્ક્રીનશોટ લઈ લેશો. જો તમને કોઈ પણ પોઈન્ટમાં જો ખબર ના પડે તો તમે મને પૂછી શકશો. આખા લેક્ચરમાં ઇન્સ્યુલિનમાં મેં એટલા બધા પોઈન્ટ અહીંયા લેવાનો પ્રયત્ન કર્યો છે કે આની બહારનું લગભગ પૂછવાની શક્યતા નથી. જો ખબર ના પડે તમે મારો કોન્ટેક્ટ કરી શકશો. આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. અસ્તુ.